ને અત્યારે મને ગોવણી કરી છે. મારી બાજુમાં બેન છે ને એ મને ગોવણી કરી છે. તો ગાડીની ચાવી હાથમાં છે પણ ઈચ્છા નથી થતી એને ગામમાં જવાની. તો ગાઈ જવા અત્યારે બાજુવાળા બેન અનિતાબેન ને જીવંતિકામાનું વ્રત છે તો અમે ત્યાં આવ્યા છીએ. ટીકામાન બેઠેડા છે અને દીવાબત્તી ને એવું બધું મસ્ત કરે છે. તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે 10 વાગી ગયા છે. અમે લોકો ક્યારના ઉઠી ગયા, નહીં થઈને ફ્રેશ થઈ ગયા, કામ બામ કરી નાખ્યું, નાસ્તા પાણી કરી લીધા અને હવે મોબાઈલ જોવાની તૈયારી છે. સિરિયલ શરૂ થઈ ગઈ. હા, મારી મમ્મી જોવે છે. ટીવીમાં આવે છે ને, સ્ટાર પ્લસ ઉપર જ આવતી હશે 10:30 વાગે રાતે. હા, મારી મમ્મી છે ને એની ફેવરેટ સિરિયલ છે સાસ ભી કભી બહુ થી. જ્યારે પહેલી સિઝન હતી ત્યારે મારી મમ્મી આખી જોઈ છે. કુંવાર હતા ને ત્યાર ના, લગ્ન પછી જોઈ હતી. ને અત્યારે આ બીજું શરૂ થયું છે ને તેને વધારે ઇન્ટરેસ્ટ છે જોવાનો. પણ પહેલા જેવી જ ન જ થાય. કેમ છો બધાય? સારું. કઈ નહીં, હાલો મળી આવે નિરાતે થોડી વારમાં. ગાઈઝને બતાવ્યા નથી, બતાવું ગાઈઝને. અત્યારે નાસ્તા પાણી કરીને માવો બનાવે છે. ગુડ મોર્નિંગ. આજ બહુ વહેલું થયું નહીં? ગુડ મોર્નિંગ એમ. તો ગાઈઝ હવે અત્યારે 11 વાગ્યા છે ને અત્યારે મને ગોવણી કરી છે. મારી બાજુમાં બેન છે ને એ મને ગોવણી કરી છે. જેવી ટીકામાનું વ્રત છે તો આજે ત્યાં જવાનું છે મારે રાતે. અત્યારે જાશું હમણાં થોડી વાર પછી દર્શન કરી આવશું. અને કાંઈ નહીં, બસ 11 વાગ્યા છે તો હું રોહિતને કહું છું મગ લઈ આવો, મગ ભાત ને રોટલી બનાવીએ. તો ગાડીની ચાવી હાથમાં છે પણ ઈચ્છા નથી થતી એને ગામમાં જવાની. જવાનું છે હમણાં, દવણું મૂકવાનું છે બાજરાનું ઝાડનું. તો કાંઈ નહીં, હાલો મળીએ હવે નિરાતે થોડી વારમાં. બાય બાય. તો ગાઈઝ હવે અત્યારે 12 વાગી ગયા છે અને દાળ મસ્ત મગની દાળ બનાવી નાખી છે. અને મમ્મી બાજરાના રોટલા કરે છે. ઘણા દિવસથી બાજરાના રોટલા નથી કદાચ ખાશે. રોહિતને રોટલી જોવે વધારે એટલે એના માટે કંઈ બાજરા ખાવા વાળે તો હું પપ્પા બેસીએ વધારે મજા આવે. હા, બાજરાનો રોટલો અને મરચા. હાલો બધા જમવા. અત્યારે 3 ચોકા વાગી ગયા છે અને હું તો નહોતા હોતી હતી. હું જોતો તો રીલ્સ, મને લાગી હતી ભૂખ તો ગયો તો પાસ્તા પછી એને ઊભી કરી અને એને બનાવ્યા પાસ્તા. અત્યારે હું જોઉં તો મોઢામાં પાણી આવે. તો હાલો બધા ખાવા. બહુ મસ્ત હતા. તો ગાઈઝ હવે અત્યારે બાજુવાળા બેન અનિતાબેન ને જીવંતિકામાનું વ્રત છે તો અમે ત્યાં આવ્યા છીએ. બધા ધૂન ગાતા હતા, થોડી વાર બધા બેઠા હતા અને પછી અત્યારે બધા જતા રહ્યા છે. ના પાટલું છે. હા, જીવંતિકામાન બેઠેડા છે અને દીવાબત્તી ને એવું બધું મસ્ત કરે છે. મારી મમ્મી ને બધા અહીંયા બેઠા છે. છોકરી ઓળખી જા દોડીઓ આવો એટલે તો બસ થોડી વાર બેઠા હતા, પાછા ઘરે જાશું પછી પાછા આવશું એમ છે. લોકો હજી તાજો સ્લેબ ભર્યો છે. અઠવાડિયું થયું સ્લેબ ખોલ્યો એનો. અને નવા ઘરમાં જ પૂજા કરે ને પછી શરૂઆત. આ જૂનું ઘર છે ને આ નવું ઘર છે. અત્યારે હું પછી ઘરે આવતી રહી છું. મમ્મી હજી ત્યાં છે. એ તો ગેમ શરૂ લાગે. ગેમ ગેમ ગેમ. ઘરે જાઉં છું. હજી તો 6:30-7 જેવું થયું છે. પાક્કી નથી ખબર કેટલા વાગ્યા. 6 વાગ્યા છે. હજી તો ઠેઠ 7:30-8 વાગે જવાનું છે પાછું. મસ્ત વાતાવરણ લાગે છે. કાંઈ નહીં, હાલો હવે મળીએ થોડી વાર. રોહિત ને પપ્પાનું મમ્મીનું જમવાનું ઘરે કરવાનું છે તો પૂછ લે હમણાં હું બનાવવાનું છે. તો કાંઈ નહીં, હાલો મળીએ હવે નિરાતે થોડી વારમાં. બાય 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 બાય. તો ગાઈઝ હવે અત્યારે 7 વાગવામાં 10 મિનિટની વાર છે અને અહીંયા હું બાળા કરે છે. પાણી મૂક્યું ગરમ થવા. કેમ
એકચ્યુઅલી એવું છે મારે છે ને લીમડાવાળા પાણીથી નાવું આપણે તો દેશી માણસ નથી આવતા કાગળથી ઢોકળું નથી ગરમા ગરમ અડાઈ અત્યારે એ ના હે 7 વાગે નકો તો વહેલા નાઈ નાખે છે આજે કોને ખબર આળહી ગયા ને થોડાક એટલે બે દિવાળી જાય આમાં બરોબર જોઈ તાપ થાય છે કે નહીં કેમ ભાગો છો ભાળીને ક્યાં ગયા બધા જો છોકરાઓ બધા અંદર આવે છે ઘરમાં મને ભાળીને વૈયા જઈશ કેમ એમ કરો છો શરમ આવે છે છેટ ઘરમાં આવી જાય મને ભાળીને ભાગે કેમ એવું કરે છોકરા નવા નવા ભાવી પાડ્યા છે ને એટલે જો હવે હું મમ્મી જાય છે જમવા ગોવણી હું છું તો જાય છે બોલાવ્યા છે તો અને હું મમ્મી બંને જાય છે અને મારા દેર છે આ નાના નાના બધા જો ભાગે અત્યારે થાળી આવી ગઈ છે ચણાનું શાક રવો રોટલી પૂરી ખીર તો જમી લઈએ અને ઘરે જઈને મળીએ તો ગાઈસ હવે અત્યારે જમીન ઘરે આવતી રહી છું અને જે ગોવણી હોય ને એને જો આવું બધું જયંતિકામાં વ્રતની ચોપડી પછી કંકુન ડબ્બી પાટલા ચાંદલો રૂમાલ અને આ વાટકો આટલી બધી વસ્તુ આપે આમાંથી મારા કામનું એક આ છે અને એક આ છે બસ 2 વસ્તુ મારા કામની છે આ મમ્મી રાખશે કેમ કે મને તો થાય નહીં આ ચાંદલાય મમ્મી માંડે તો ગાઈસ હવે આજ માટે એટલું જ જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય